હા, દોઢ બોટલું ઠપકારી જાય તો પછી ડાઈ વાતું કરે તો ગમે એટલું પીવો, પણ આપણે લિમિટ વાર નહીં કોઈ દી. લિમિટ નો દીકરો થામાં પાડો સાઈસ પી પી ગયો, રહેવા દે આને પીધો ન કહેવાય. એક જણો દારૂ બહુ પીતો હતો. એમાં સ્વામિનારાયણના સંત વધાર્યા અને એને કીધું કે ભાઈ દારૂ ન પીવાય. હવે સંતના શબ્દોની ગમે એવી અસર થઈ, પીવા વાળા તો જબરજસ્ત હોય છે. नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते थे, अब नहीं. न पीना हराम है न पिलाना हराम है और पीने के बाद होश में आना हराम है. હા, દોઢ બોટલું ઠપકારી જાય તો પછી ડાઈ વાતું કરે તો ગમે એટલું પીવો, પણ આપણે લિમિટ વાર નહીં કોઈ દી. લિમિટ નો દીકરો થામાં પાડો સાઈસ પી ગયો, રહેવા દે આને પીધો ન કહેવાય. એક મૌલવી ઉપદેશ આપતો તો શરાબ ન પીવાય, અને શરાબી બહુ સરસ જવાબ આપ્યો. હાજર જવાબી આ લોકો બહુ હોય. एने एम कीधु आए मौला आए शेख, तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो ये मस्जिद को हिला के देख, घर नहीं तो आ बैठ और पी मेरे साथ और मस्जिद को हिलती हुई देख. आवाए होय पण सब नशा संसार का उतर जात प्रभात, नानक नशा नाम का बढ़त बढ़त दिन रात. दुनियाना तमाम नशा हेरोइन नो, कोकीन नो, अफीण नो, गांजा नो, चरस नो, दारू नो, आ बधा नशा उतरी जाए, पण एक वार जीवतर में परमात्मा ना नाम नो नशो लागे ये जीवन भर कोई दी उतरतो नथी. नशा तो एना कराय. बादशाह बाजन चढ़ाई करी, बल्ख बुखारा नो बादशाह बाजन चढ़ाई करी जातो तो અને અરબસ્તાનના ભયંકર રણમાંથી, ડેઝર્ટમાંથી નીકળ્યો, પસાર થયો, અને એમાં હાંકડી નળ આવી અને સવારીનું એક ઊંટ મરી ગયું. ઊંટ રસ્તામાં પડી ગયું એટલે સવારી અટકી ગઈ. એટલે બાદશાહ બાજન હતી તો 17-18 વર્ષની ઉંમર. એણે એમ કીધું કે કેમ સવારી અટકી છે? તો જાપના ઊંટ મરી ગયું. તો કે હુકમ આપો, બાદશાહ બાજનનો હુકમ છે, ઊભું થઈ જાય. તો જાપના મરેલા ઉભા ન થાય. મરેલા નો ઉભા થાય એટલે તો કે તો સંસારનો નિયમ છે. જાપના જે આવે એને બધાને જવું પડે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, ઈશ્વર હોય, બધાને વહી જવું પડે. તો કે મારે તો કે જાપના આપને જવું પડે. તો કે હવે ચડાઈ કરીને હું કામ જાવું છે? ત્યાંથી પોતે અલાખનો નાદ જગાવી અને નીકળી ગયો. સાહેબ તો હવે આ બધું શું કામ મારવાનું, કાપવાનું? એ સ્વામિનારાયણના સંત પધારેલા, દારૂ પીવા વાળો દારૂ પીવે અને એનો સત્સંગી. પછી સ્વામીજીને એમ થયું કે આને ઉપદેશ આપ્યો ને એને દારૂ પીવાનું બંધ કરી દીધું. અને દારૂ પીતો તો ત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી. 3-4 વર્ષે સ્વામીજી આવ્યા તો સારામાં સારી ગાડી આંગણામાં પડેલી, બંગલો સરસ. સ્વામીજીએ પૂછ્યું કે આ દારૂ પીધા પછી જો દારૂ પીવાનું બંધ કર્યું પછી જોયું કેટલી મજા છે. બીજાએ કીધું કે સ્વામીજી એને મૂક્યો પણ વેચવાનો શરૂ કર્યો, એમાંથી જમાવટ થઈ છે આ બધી. એટલે કે સ્વામીજી હવે વેચે છે. દરબારે ગઢવીએ દારૂનો વેપાર શરૂ કર્યો. કેન એક દેશીનું ભરીને બેઠા. હવે અડધી રાત થઈ, બેયની આબરૂ એટલી બધી પલ્લા પકડી ગયેલી કે કોઈ દારૂ લેવા ન આવે. અને અડધી રાત થઈ ને પછી કોઈ ગ્રાહક ન આવ્યા એટલે દરબારની ઈચ્છા થઈ કે આપણે કવિરાજ આપણે એમનામ દારૂ નથી પીવો, આ 1 રૂપિયાનો મને પહેલો આપો. એટલે 1 રૂપિયાનો ગઢવીએ દરબારને દારૂ આપ્યો. અડધી કલાક થઈ એટલે ગઢવીની ઈચ્છા થઈ તો કે બાપુ મારે એમનામ ન પીવાય, લ્યો 1 રૂપિયાનો મને આપો. સવાર સુધીમાં રૂપિયામાં કેન ખાલી કરી નાખ્યું સાહેબ. વેચાણનું કાંઈ ન રહ્યું. હામાં રૂપિયો આપીને પ્યાલી ભરે. આ સંસારનો નિયમ છે. વાણીઓ અને ચોર એ બે ભેળા થઈ ગયેલા યાત્રામાં, અને વાણીઓ અને ચોર ભેળા થઈ ગયા યાત્રામાં, અને ભેળા થઈ ગયા એમાં વાણીઓ બહુ પાકો
ચોરે નક્કી કરેલું કે આ હરદ્વારની ધર્મશાળામાં વાણિયો ઉતરે ન્યા જ ઉતરવું. પોતે ભગતનો એવો ડોળ કરેલો એને, વાણિયાની ભેળો ને ભેળો રહીએ. અને રાત્રે આખા વાણિયાના બધા બિસ્તરા ફેંદે પણ ક્યાંય રૂપિયો મળે નહીં. 15 દી મહિના દિવસે વાણિયાના પગમાં પડી ગયો કે આવ્યો તો હું ચોરી કરવા, ભગતનો તો મેં ડોળ કર્યો છે, હું તો બહુ મોટો ચોર છું. પણ વાણિયા હવે એક વાત તો કે આ મહિનાથી તારી હારે છું, તારી પાસે લાખ રૂપિયા રોકડા છે એ મને ખબર છે, પણ તું રૂપિયા હંતાડી ક્યાં દેશ? એક જ રૂમમાં બે હુઈ છી. વાણિયો કે તારા ઓશિકાની હેઠ મૂકી દઉં છું, કારણ કે મને ખબર હતી કે તું તારું ઓશિકું નહીં ખોય. એમ સંસાર છે ને એ બીજાના ઓશિકાની હાથ નાખીને ખોળે છે, પણ પોતાના ખંખોળતા નથી કે જે કરવાનું છે એ તો આપણે કરવાનું છે. એટલે ભગત બાપુ લખે છે તારા મનને પા તો તને તારો જીવડો દેશે રે જવાબ. એ પૂછી લેજે તારા મનને પાપજી. બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી. પેલા માણસ તને તારો અંતરાત્મા કહી દેશે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કનૈયાને જ્યારે યાદ કરવો છે, અમે કનૈયાને યાદ કર્યો છે, અમે કૃષ્ણને પણ થોડા જુદા સ્વરૂપે યાદ કરી. કુરુક્ષેત્રના રણ મેદાનમાં આમ કરીને આમ અર્જુન સરસંધાન કરે. પ્રથમ શાંતિ સારંગાય કંગાસ્તપ કી અષ્ટભંગ કિયો ગભંગા બીજ શાંતિ બદ બલત બંક દત કિયો ભુક્કા તીન ખાંતિ તત કે સુરત રત કિયો હટુકા. પ્રથમ શાંતિ સારંગાય કંગાસ્તભંગ કિયો ગભંગા બીજ શાંતિ બલવંત ભાંગી રત કિયો હે ભુક્કા. એવો બાણનો મારો ચલાવે અને કર્ણના રથને 20 ગજ આગો નાખી દે. સમજી 40 ગજ આગો નાખી દે. અને આ બાજુ કર્ણ રાજા સરસંધાન કરે ભાઈ. પણ ત્યાં અંદરથી જ્યાં તીર છૂટ્યા ગાડા ડાડે બ્રહ્માંડ ગાય સાહી ગાડે ગાદ ગાડાડે ગાડાડે ચાલ ધતી ઉછલામ. પૃથ્વીના પ્રકૃતિના પ્રવાહ ઉલટા થવા માંડે. અને એવી હાકલ કરી નામ સરસંધાન કરી. પિતામહ ભારત કો પ્રબલ પ્રહાર પૈકી પાર્થિવ અનેક એક ના અરોહ અર્જુન ગદાર બલ નસ્ત્ર કો બિસારી બેઠો વામ પાન ગાંજી ધરોહ પેંજ કો નિવારી ભક્ત પેંજ પ્રતિ પારી બેકો રથ અંગ ધારી રાશિ ચાબુક ટરોહ ને તાસીની વિષમ ભરવા શંભર કો કિનો કોપ ગાજ કંબર તે છૂટી પીત નંબર પરોહ. યામ કરી નામ સરસંધાન કરીને અર્જુનના રથને 20 ગજ આગો નાખી દે. અને કૃષ્ણ ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળી જાય શાબાશ કર્ણ, શાબાશ કર્ણ, શાબાશ કર્ણ. અર્જુન કહે છે કે કનૈયા હું એના એક મારા બાણના પ્રહારે 40 ગજ આગો નાખી દઉં છું, અને એ મારા રથને 20 ગજ આગો નાખે તો મારા માટે એક શબ્દ ને કર્ણના ભલકારા કરસ? તો કે ગાંડા તને ખબર નથી શું કે આખા જગતનો બાપ વિશંભર એક હું તારા રથની માથે સારથી બનીને બેઠો છું. ઉપર હનુમાન ધજા પર બેઠો છે અને ત્રીજો ત્રુંસો. આ ત્રણેય હોતો 20 ગજ નાખી દે. એના વખાણ ન કરું તો મારે બીજું કરવું શું ભલા માણસ? આ તો મેં પ્રતિજ્ઞા કરી છે. નહીતર અર્જુન કર્ણને 1 સેકન્ડ થાય મહાભારતના યુદ્ધને પૂરું કરતા. પણ મારી પ્રતિજ્ઞા છે કે मैं हूं प्राण अर्जुन को, अर्जुन है प्राण मेरो, અને અર્જુન કી જીવની સો જીવની હમારી. હા મેં પ્રતિજ્ઞા કરી છે. ગાંડા તને ખબર ન પડે. માણસો ઘણી વખત અજ્ઞાનમાં હોય છે, ખબર નથી પડતી. હા કૃષ્ણને યાદ કરવા છે. રાજાજી બહુ સારા ચિત્રકાર હતા, બહુ સારા ચિત્રકાર હતા રાધાજી. અને એમાં ઉદ્ધવ સંદેશો લઈને આવ્યા છે અને કૃષ્ણના બહુ સરસ ચિત્ર જોયું રાધાજીના ઘર ઉપર. પણ રાધાજી કૃષ્ણના પગ નથી દોર્યા. ત્યારે ઉદ્ધવ રાધાજીને પ્રશ્ન કરે છે, રાધે આટલું સરસ સુંદર ચિત્ર બનાવ્યું કનૈયાનું અને તે એના પગ કેમ ન દોર્યા? ત્યારે રોતી રોતી રાધા બોલી છે કે ઉદ્ધવ પગ હતા ને ત્યારે એકવાર ઈ ગોકુળ છોડીને વયો ગયો, પણ હવે ચિત્રમાંથી પાછો ન વયો જાય ને એટલા માટે મેં પગ નથી દોર્યા. સાહેબ આ દેશની
આને રાધા કહેવાય.